तो गाइस आयु से हमें पानी भरवाने लाए था तो उधर तो ये रहो नायरा से पप्पा ना से अनु एम टोनू आ पानी भरवाने मस्त मस्त हमें शरबत बनावा से जो भाई शरबत खूब शरबत તો ફ્રેન્ડ્સ આપણા ઘરવાળા આવી ગયા એટલે કે આ ફિટિંગવાળા આવી ગયા છે એમનું એ કામ થાય છે અને હું એમના માટે આ શરબત બનાવી રહી છું તો આ તો સવારે હું વહેલા જ ઉઠ્યા હતા પણ આજે અમારી એનિવર્સરી છે મારી કીર્તનની આજના દિવસે જ અમારા મેરેજ થયા હતા 15/5/15 તો આજે 10 વર્ષ પૂરા થઈ ગયા તો હવે જોઈએ શું થાય છે શું નહીં આજ તો અમારે જવાનું છે ખુશને અમે ગાડીમાં મોકલી દઈશું મારા સાસુ જોડે અને અમે જઈશું જુપિટર જમા ખુશે લકી કરી દીધું તો ફ્રેન્ડ્સ હવે જોઈએ શું થાય છે નહીં ફાવતું હા કામ કરતા મને બિલકુલ કામ કરતા નહીં ફાવતું તો કરી જવું અને બીક લાગે કે યાર નીકળી ના જાય 3 દિવસ રહે તો બહુ થઈ ગયું પૈસા વસૂલે મારા બટ હવે ફ્રેન્ડ્સ અમારું આવી ગયું છે પ્યોરીફાય અલે આઈડું અહીંયા સાઈડમાં લગાવ્યું હતું ના ચાલે જ કેતન ઉપર નીચે જ હોવું જોઈએ એવું વાંધો નહીં તો ભાઈ આમ તો કંઈ વાંધો નહીં મને તો એ બાજુ કશું નડતું નહીં તો ગાઈઝ અમારું આવી ગયું છે લગાઈ ગયું છે હવે આનું અમે પાણી પીશું કેવું લાગે એ જોઈએ હવે અમને બરાબર તો જો કિચનની હાલત તો કેવી થઈ ગઈ છે હવે સાફ કરવું પડશે બધું પહેલાં અને ટાઈમ થઈ ગયો છે કેટલો વાગ્યા સબર તો નહીં ઘડીમાં વાગી ગયા છે 9:30 11 વાગે નીકળવાનું જ છે એટલે ત્યાં સુધી હવે બધું પતાવી દઈએ ચલો એક આવ્યું મેઇન કામ પત્યું એટલે બહુ થઈ ગયું અમારું તો જોઈએ હવે અમે નીકળી ગયા છે અને ઘડીમાં વાગી ગયા છે 1:10 બધું કામ પતાવતા તો હું ને કેતન જુપિટર પર નીકળ્યા છે અને ખુશને મોકલી દીધું છે કારમાં તો બસ હવે જોઈએ કેટલા વાગે પહોંચીએ અમે ફોન તો આવી ગયો 1:10 નીકળ્યા અમે જતાં જતાં આઈ થિંક 2:30 તો વાગશે જ કારણ કે વચ્ચે થોડું સ્ટેન્ડ કરીશું ફ્રેન્ડ્સ અમે વીરતા આવી ગયા છીએ નજીકથી જાય આ રહ્યો મમ્મી મજામાં કઈ તબિયત સારી હાલ જ આવી હોવા હેડી આવી જાઓ હાલ જ તારી ઘર પરિણીતનું છે મને તો એકલો બેઠો છે બેઠા બધા છો જ્યાં બપો છો યા બધા હલ્દીનો ફંક્શન ચાલુ થઈ ગયું છે અને હવે અમે આ બ્રાઇડલ બ્રાઇડલ જાય બ્રાઇડલની બેન હાય 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 મમ્મી હાય તો કરો બ્લોગ બનાવો હાય સજાવટ જોઈ લો ભાઈ ના છે વિડીયોગ્રાફર એ બધા ફોટોશૂટ કરી રહ્યા
જાડિયા સાઈડ મારો બધા બાઉ કા જયા કરી તો જ્યાદા કીધું એવું કાલ હવારે ખબર પડી તમારા ચશ્મા લઈ લે તમારા ચશ્મા મમ્મીએ પહેર્યા ઓહ આઈને પહેરવા બાબુ વાળા આઈને બાબુ ક્યાં ગયા બાબુ બાબુ એ બાબુ એ બાબુ બાબુ ચશ્મા લઈ લે તારા એ બબલી આજ કહું અંકિતા બાબુને કહું આજ તૈયાર થઈ જાય ભૂમિ વગર વખતે જેટલું કરી છે એટલું કોમ્પિટિશન આજ થશે ના ઇનમે ના પાડી ચમ બીજા દિવસે સવારે આજ જોઈ લે તારા લે બેટા ચશ્મા પહેર લે તારા ચશ્મા પહેર લે એ ઓકે તો હારી ગયા આજ કોણ જીતો જોઈ લઈએ જોઈ લેજો આ વખતે એટલે બહુ નાના લાગે તમારા મમ્મીએ પહેર્યા તો તમે આપણે જઈએ ને તાર મમ્મી જોડેથી લઈ લેજો તમે પછી મમ્મી ના લેજો બધું હું સાદા લાવવાની કહેતો હતો તમારે સાદા મંગાવ્યા તમે ભાઈ બ્લેક તમે જોઈ શકો છો અહીંયા બહુ જોરો શોરોથી બધા નાચી રહ્યા છે અને જો હવે આવશે ભાઈઓ અને અહીંયા બધી લેડીઝ આ બધા વિડીયોગ્રાફર અરે ને આ વિડીયોગ્રાફર 1 આ વિડીયોગ્રાફર 2 હા કોઈને કરાવવું હોય તો કોન્ટેક્ટ કરી શકો છો અને જે ભાઈ બહેન હો ભાઈ બડા ધામધૂમથી બધા એવા હલ્દી મનાઈ રહ્યા છે અને દુલ્હન ખુશ છે. હજી લાઈન લાગી ત્યાં તો જો લાઈન લાગી અહીંયા બધા લાઈનસર બેઠા. સૂર્યા તો ગાઈસ
આ છે મારી ભત્રીજી, મારા જેઠની છોકરી. વિડીયો બનાવતા શીખવાડી દઈશું કે રીતના બનાવવાનો, બરાબર? પૈસા લેવા પડશે આવી રીતના બનાવ. તો ફ્રેન્ડ્સ હવે મેં ઘડિયાળમાં જોયું જ નહીં, કેટલા વાગ્યા? ઉભા રહો. હા ગાઈઝ, 1 મિનિટ હું જોઈ લઉં પહેલાં કઈ વાતથી ખુલશે. હા 7:22 થઈ. તો ફ્રેન્ડ 7:22 થઈ ગઈ છે, 7:30 વાગવા આવ્યા છે અને હું અહીંયા થોડું સાફ કરવા આવી છું, કેમ કે જે કપડાં અમે પહેરીને આવ્યા તે કપડાં હું પેક કરી મૂકી દઉં મેલા. અને હવે આ કપડાં હલ્દીવાળા બી હાલ તો ભલે પહેરેલા રહ્યા, જમી લઈએ અને જમીને પછી અમે ચોલી બોલી પહેરીશું, તૈયાર થઈશું. તો ફ્રેન્ડ્સ અત્યારે તો હું બસ આ બધું પેકિંગ કરી દઉં. આ બધો મારો મેકઅપનો સામાન, આમાં બધો મારો પર્સનલ સામાન, અને જો સાડી, આ કેતને લેગો તો પહેર્યો નહીં, જીન્સ ઉપર જ પહેરી દીધું. આઈને શર્ટ પહેરીને આવ્યા હતા, એના ખુશની ટી શર્ટ, એમાં સાસુના કપડાં પેલા રૂમમાં પડ્યા સરખા કરી દઉં. આમાં ટ્રોલી બેગ અને એમાં બધું કરી દઉં. અત્યારે મામેરું આવ્યું છે, મામેરું વધારવા ગયા, પછી તોરણ વધારશે. હું જાઉં છું, હું આ બધું સરખું કરવા આવી હતી અને હવે હું જઈશ. તો ગાઈઝ અહીંયા તો હલ્દીની રસમ પતી ગઈ, મામેરું પણ આવી ગયું, હવે તોરણ વધારશે. તો આમાં તોરણા વધારવાની પણ રસમ તમે બતાવી દઈએ. મામેરા વધારવા તો હું ગઈ નહીં, કેમ કે હું થોડું પેકિંગ કરવા રહી હતી અને હવે અમે તોરણ વધારીશું, એટલે બતાવીએ તમે. અહીંયા તોરણ વધારવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો આ રીતે અલે હાટો કા મમ્મી, હાટો કોમ બતા તો ખાટ તોરણ બ્લોગ બનાવું. જોતે
આ રીતે તોરણ વધારે અમારે આ બધા લેડીઝ બેસી ગયા છે. બધા પુરુષ બેસી ગયા. પેલા કેતન બેઠા. આ બેટા તમને શોધું હું મેં કહું જ્યાં દેખાતા નહીં. રોહિત ભાઈને પૂછ્યું, અમને પૂછ્યું. મેં કહું છે દેખાતા અને પહેલા અને હલ્દીના કપડાં પહેરીને આવ્યા તો જે મજા આવી અમે તો. તો ફ્રેન્ડ્સ આવી રીતના તોરણ વધાય. હવે ઘરના દરેક લેડીઝ જશે અને તોરણ ઉપર ચાંદલા કરશે અને પછી એ તોરણ બધાના ઘરે ભરે. આ બધા મારા મામી સાસુ. તો ફ્રેન્ડ્સ લાઇટ જતી રહી અહીંયા તો હવે અંધારામાં એટલે લાઇટ તો બધાના છે ઘરમાં પણ અહીંયાની આ લાઇટ કનેક્શન તૂટી ગયું છે મંડપનું. હા એટલે હવે અંધારામાં તોરણ વધાવશે. ચેવારામાં તો આ અમારા બધા ભાગ્યા છે. તો ફ્રેન્ડ જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ને હવે અમે જમવાનું કરીશું. આ મારા નણંદનો પાણીઓ. તો ફ્રેન્ડ્સ જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. દાદા ક્યાં? ફ્રેન્ડ્સ જમવામાં આજે દાળ ભાત, શાક, પૂરી, કેતન ને બધા બેઠા છે. પાપડ નહીં મોહનદાળ ખવડાવો. મોઢું મેઠું કરવાનું હોય, તીખું ના કરવાનું હોય, નકર તીખું જ થાય પછી. એ પાપડ જેવા પાપડ એ તમારે પર તમારી મહેરબાની છે. આ પાપડ છે ને હા જો એને મોહનદાળ ખવડાવ્યો.